શ્લોક 4. અતસ્તાની પ્રવક્ષ્યામિ નામાની મુરવૈરિણઃ સહસ્ત્રમ યૈસ્તુ પઠિતૈ પઠિતમ સ્યાત શુકામૃતમ. શ્લોકનો અર્થ: ભગવાન મુરારીના નામો 1000 છે. આ નામો સારી રીતે કહું છું. આ નામોનો પાઠ કર્યાથી શ્રી સુખદેવજીના મુખમાંથી ઝરેલ અમૃત શ્રીમદ ભાગવતનો પાઠ કરેલો ગણાશે. શ્લોકનો ભાવાર્થ: ભગવાનના અસંખ્ય નામો માટે ભક્તો ગાય છે કે હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોત્રી. આ અસંખ્ય નામો પૈકી શ્રી મહાપ્રભુજી અહીં મુરારી નામથી શ્રી કૃષ્ણને ઓળખાવે છે. મુરારી એટલે મૂળ રાક્ષસના શત્રુ. શ્રી કૃષ્ણએ તેનો નાશ કર્યો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના 59મા અધ્યાયમાં આ કથા વર્ણવાયેલી છે. શુકામૃત એટલે શ્રી સુખદેવજીના મુખમાંથી સ્ત્રવેલું અમૃતરૂપ ભાગવત. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમાં વર્ણવેલા શ્રી કૃષ્ણના 1000 નામોનો પાઠ કરવાથી તે નામો સાથે સંલગ્ન લીલાઓનું સ્મરણ થાય છે. પરિણામે શ્રી ભાગવતનો પાઠ કર્યાનું ફળ મળે છે. શ્લોક 5. કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય ઋષિરગ્નિ નિરૂપિતઃ ગાયત્રી ચ તથા છંદો દેવતા પુરુષોત્તમઃ. શ્લોકનો અર્થ: શ્રી કૃષ્ણના 1000 નામવાળા આ સ્તોત્રના ઋષિ અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. આ સ્તોત્રનો છંદ ગાયત્રી છે અને આ સ્તોત્રના દેવતા શ્રી પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે. શ્લોકનો ભાવાર્થ: શ્રી કૃષ્ણ જ પુરુષોત્તમ છે. આપ શ્રીના નામ, ગુણ અને લીલાનું કથન આ સ્તોત્રમાં છે. સ્તોત્ર એક પ્રકારની કાવ્ય રચના છે. આ રચનામાં ભગવાનના અનેક નામો ગાવામાં આવે છે. આ સ્તોત્ર મંત્રાત્મક રૂપે માનવામાં આવે છે. ઉપનિષદ કાળમાં ઋષિઓ મંત્રના દર્શન સમાધિમાં કરતા. વેદના મંત્રો ઋષિઓનું દર્શન છે. દાખલા તરીકે ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર ઋષિનું દર્શન કહેવાય. આવા મંત્રોમાં આથી દ્રષ્ટા ઋષિ હોય છે. મંત્રના છંદ તથા મંત્રના દેવતા આધિદૈવિક સ્વરૂપ હોય છે. આથી આ સ્તોત્ર પણ મંત્રાત્મક હોવાથી તેના પણ ઋષિ, છંદ અને દેવતા છે. અહીં મંત્રોના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. મંત્રનો છંદ ગાયત્રી છે અને મંત્રના દેવતા શ્રી પુરુષોત્તમ છે. દેવતા એટલે પરમ દૈવત્વવાળું તત્વ અને આ તત્વ એટલે શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં એટલે જ આજ્ઞા કરે છે કે હે અંતઃકરણ, મારું વાક્ય સાવધાનતાથી સાંભળ. શ્રી કૃષ્ણથી મોટું દૈવત બીજું કોઈ નથી. શ્રી કૃષ્ણ દોષ વગરના છે. આથી જ તેઓ શ્રી પરમ દૈવત છે. આ મંત્રના ઋષિ અગ્નિ છે. આ અગ્નિ આધિદૈવિક છે. આથી આપણને અનુભવાતા લૌકિક અગ્નિ કરતાં આ અગ્નિ અત્યંત વિલક્ષણ છે. આ અલૌકિક અગ્નિ વાણી અર્થાત સરસ્વતીના ઈશ છે. શ્રુતિ વેદ છે. અલૌકિક અગ્નિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના મુખારવિંદમાં રહેલ છે. આવું અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. શ્રી કૃષ્ણના નામો નિત્ય છે. આ નામોના દ્રષ્ટા પ્રથમ જોનારા ઋષિ શ્રી વલ્લભ પ્રભુ છે. શ્રીમદ ભાગવતમાં આ નામો ગુપ્ત રીતે બિરાજતા હતા. અન્ય ટીકાકારોને શ્રી ભાગવતમાં આ નામોના દર્શન ન થયા. શ્રી વલ્લભ પ્રભુ શ્રી ભાગવતનો ગૂઢ અર્થ જાણે છે. શ્રી વલ્લભ પ્રભુનું સામર્થ્ય આપ શ્રીએ લખેલી કારિકામાં પ્રતીત થાય છે. શ્રી વલ્લભ પ્રભુ આજ્ઞા કરે છે કે કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ કરવામાં ચતુર એવા પ્રભુ શ્રી કૃષ્ણએ કૃપા કરી. તેથી હું ઘણા જ આનંદમાં નિમગ્ન બની ભગવાન વેદવ્યાસને પ્રિય એવા ગૂઢ અર્થને વિવિધ પ્રકારે પ્રગટ કરું છું.
આ સ્તોત્રમાં છંદ ગાયત્રી છે. શ્રી ગીતાજીમાં શ્રી કૃષ્ણ કહે છે કે છંદોમાં ગાયત્રી છંદ હું છું. ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને શ્રી ભાગવત ફળ છે. આમ ગાયત્રી અને શ્રી ભાગવત ભગવદ રૂપ છે. આથી અહીંયા ગાયત્રી છંદ છે.